આજે આપણો વિજય આટલી શાંતિથી સૂઈ શક્યો છે એનો બધો ક્રેડિટ તને જાય છે ભૈલા. ઓહ થેન્ક યુ. જો તે પેલા એગ્રીમેન્ટને બાળી નાખવાનો પ્લાન ન કર્યો હોત તો અત્યાર સુધીમાં તો એ ગીતા ઘર પર રાજ કરતી હોત અને આપણે રડતા હોત. હું આ ઘર પર રાજ કરવાનો જેનો ખાલી ટાર્ગેટ હતો, એ માલિક બનવા માંગતી હતી, એની પાછળ એનો બીજો કોઈ ઈરાદો નહીં, એ વિચારીને મારા મગજમાં તો તોફાન મચી જાયેલું. પૈસા જોઈને કોઈ પણ લાલચમાં આવી શકે છે. આ ઘરમાં પૈસા અને પ્રસિદ્ધિ જોઈને કોણ આ ઘર પર રાજ કરવા ન માંગે? પણ બેના એના હાથમાં જો આ ઘરની ચાવી જતી રહી હોત ને તો ખાલી આપણને જ તાળા મારવાનું કામ કરત કે પછી જૂના મારેલા તાળાને ખોલવાનો ઈરાદો હશે એનો બેના? મતલબ તું કિડનેપ થયેલી હતી, તારા ગીતા પેલા રૂમમાં ગયેલી બેના. ક્યાં હતી? ત્યાં જ ઓલા રૂમમાં. આ ઘરમાંથી એ રૂમમાં કોઈ નહીં જાય એવી સ્ટ્રિક્ટલી વોર્નિંગ તે જ આલેલી ને બેના, તો એ ગીતા એ રૂમમાં ગઈ. એ તો મેં ત્યાં કણ જઈને એને ધમકાઈને બહાર કાઢી મેલી. એ ખાલી રૂમમાં નથી જઈ, પણ ત્યાં જઈને કોક ગોતતી હતી એરિયા. તે આ વાત મને પહેલા કેમ ના કીધી ભૈલા? સાચી વાત છે, મેં તને પહેલા જ કેમ ના કહ્યું? ભૂલી ગયો તો બેને, સોરી. એ ગીતાએ ત્યાં જઈને જો કંઈક શોધી લીધું હશે ને તો મારી તો વાટ જ લાગી જશે ભૈલા. રસ્તો છોડ મારો. ના, એક મિનિટ, આ વાતનું ક્લેરિફિકેશન જોઈએ છે મારે. આટલા વર્ષ થયા તે મને ત્યાં કણ જવા નહીં દીધો, અને એ ગીતા ત્યાં ગઈ છે એટલે એનો પ્લાનિંગ શું હોઈ શકે બેના? પહેલા તું રસ્તામાંથી હટી જા. એ બેના આવું શું કરે છે? મન તો જોડે લઈ. હલો સરજી. કોણ? હું? હા તમે જ. હું વાત છે, આજે તે મને યાદ કર્યો, થેન્ક યુ. હું વાત છે, જ્યારે હું તને હલો કઈને બોલાવું તારે કઈને મોઢું બગાડી દેશે, પણ આજે જાતા હલો કહી રહી છે. મારા મનના ઝાડ પર બેઠેલી કોયલ મને કુહુ કરીને પ્રેમથી હેલો કહેશે. કોયલ ગઈ તેલ લેવા. પહેલા તમારા સપનાને થોડી બ્રેક મારો. ગીતા મેડમ જીતી ગયા છે તો શરત પ્રમાણે મારા પૈસા આપો. મારા 1000 રૂપિયા લેવા જ હું અહીંયા આવી છું. એકચ્યુઅલી વાત હું છે કમળા, જો તું છે ને ઓય નહીં ઓય કન છે, તારી મારી વચ્ચે પૈસાની વાત બહુ સુલ્લક છે કમળા. આપણા બંનેનો તો સંબંધ જ એ જો તું મને આ રીતે ના જોઈશો, મને શરમ આવે છે. શરમ જેવું હોય તો આવે ને. બહુ થઈ હવે તમારી વાતો. મને મારા પૈસા આપી દો, મને ઊંઘ આવે છે. મને તો ઊંઘ જ નહીં આવતી કમળા. હવે એમ વાત છે કમળા, અમાર વિજય ગમે તે થાય હારવા નહીં એમ વિચારીને મેં તારી હાથે શરત લગાયેલી, પણ જેમ વડીલો કહીને જશે ને કમળા કે મહેનત કરવા વાળા જ મહાન ચક્રવર્તી બને અને એસો આરામ કરવા વાળા હાવ ભિખારી બની જાય, એવું મારી હાથ જ થશે કમળા. એવી તો મારા સપનામાં ખબર નથી. પણ કરેલા કર્મોના ફળ તો ભોગવવા જ પડે એ સપનું મને પણ આવ્યું હતું અને સાચું પણ પડ્યું. એટલે હવે તમે જે પૈસા આપવાના હતા એ નહીં આપો એમ? હું વાત કરે છે કમળા? તારા માટે હું ચારે ના શબ્દ બોલ્યો. કોઈ પણ કચકચ કર્યા વિના તમે પૂરા પૈસા આપી દીધા એ જોઈને મને આશ્ચર્ય થયું. તારી હાથે તો હારવામાં પણ આનંદ આવે છે, અને આમ પણ આ હાર નહીં કમળા, આગળ જતા ચાણા ચાણા આપણે બંને ભેગા થઈશું એનું આ ઇન્વેસ્ટમેન્ટ છે. કેટલા વાહિયાત વિચારો છે તમારા. આટલા ખરાબ વિચારો સાથે મને પૈસા આપો તો હું કેવી રીતે લઉં?
રાખો તમારા પૈસા તમારી પાસે. મારા પૈસા મારે કેવી રીતે બચાવવાના એની મને ખબર ના હોય. હારી ગોડી મૂર્ખી શિખામણી. બેના ચમ હજુ સુધી પેલા રૂમમાંથી બહાર ના આવી. હું થયું બેના? આ ગીતા આઈને જઈ પછી કોક ગાયબ થઈ ગયું શકું. બધું પોતાની જગ્યા પર જ છે ભૈલા, પણ મારા પગ નીચેથી જમીન સરકી રહી છે. ડર લાગી રહ્યો છે મને. બેના, તને હાનો ડર લાગે? અંદર બધું ઠીકઠાક છે તો પણ એ ત્યાં સુધી પહોંચી કેવી રીતે ગઈ? એ વિચારે હું શાંતિથી રહી શકું એ અશક્ય છે. એક નાનું કાણું પણ બહુ જ છે જહાજને ડૂબાડવા માટે. એ જ રીતે એક નાની શંકા પણ આપણને બરબાદ કરી શકે છે. આ રૂમમાં કોઈ રહસ્ય તો છુપાયેલું છે એ મને ખબર છે બેન, પણ એ રાજ જો ખુલી જશે તો તું બરબાદ થઈ જાય એ પણ મને ખબર છે. મને આ ઘરમાં આ ઘણા વર્ષો થઈ ગયા, છતાં મને જે રહસ્ય નહીં ખબર એ ગીતાને ચમની ખબર પડવાની. બહુ જ શાંતિથી જે લોહી ચૂસ્યા કરે છે ને એ કીડા જેવી છે. હા, એ વાત સાચી. જે અંધારામાં રહી શકે છે એને એ અંધારામાં છુપાયેલા રાજને બહાર લાવતા કેટલી વાર લાગશે? બહુ જ ઓછો સમય લાગશે. એ રૂમમાં કોઈક તો રાજ છુપાયેલો છે, અને જો મને ખબર પડી ગઈ તો તમારી જિંદગી દોરી વિનાના પતંગ જેવી થઈ જશે, અને એ ડર તમારી આંખોમાં દેખાઈ રહ્યો છે. એટલું જ બહુ છે સાસુમાં. ટેન્શન ના લો સાસુમાં. તમે ભલે 1000 વાર ના પાડો, પણ હું એ હકીકતને બહાર જરૂર લાવીને રહીશ. એ જ કારણે સાસુમાં હું તમારી કમર પર લટકતી ચાવીઓ માંગી રહી હતી. તમારી કમર પરની ચાવી તમારા પૈસા બતાવે છે, પણ જ્યારે એ ચાવી મારા હાથમાં આવી જશે તો દરેક છુપાયેલા રાસ બહાર આવી જશે, અને એ રાસ છુપાવનારા તમે જ છો. જો એ મારા હાથમાં આવી જશે તો હું તમને મારી આંગળી પર નચાવીશ. પણ શું કરીએ, તમે મને દગો આપ્યો. એ ગીતા, તું તારી હદ પાર કરી રહી છે. લક્ષ્મણ રેખા પાર કરનાર સીતાજી સાથે શું થયું તું યાદ છે ને? અશોક વાટિકામાં બેહી રહીને શોક મનાઈ રહ્યા હતા બચારા. કેટલાક લોકોની સમસ્યા જ આ હોય છે સિતારા અંકલ. પાપ કેવી રીતે કરવા એ જ વિચાર્યા કરે. જો પાપ કરશે તો અંતમાં શું થશે એ લોકોને ખબર જ નથી.
સીતા માતાએ લક્ષ્મણ રેખા પાર કરી એટલે જ તો રાવણનો સંહાર થયો. એ તો તમને ખબર જ હશે ને સાસુમાં? મારો ઉદ્દેશ આ મહેલમાં બેસીને રાણી બનવાનો જરાય નથી. જે સત્યને સંતાડી રાખવામાં આવ્યું છે એને બહાર લાવીશ. મારી એ ઈચ્છા જરૂર પૂરી થશે, કેમ કે અસત્યનું આયુષ્ય લાંબુ નથી. જ્યારે બે પ્રેમ કરવા વાળા એક થાય તો એને પ્રેમી કહેવાય. એ જ રીતે જ્યારે બે દુશ્મની કરવા વાળા એક થાય તો એને શું કહેવાય? પાગલ પ્રેમી કહેવાય. એ આપણને અહીં મજાક સૂચે છે અને ગીતાને ત્યાં તાવ આવે છે. ગીતા ત્યાં તકલીફમાં હશે ને યાર. તાવને સરનામું આપવા વાળી કોણ હતી? એ પોતે જ ને. મારા પપ્પા એમ કહે છે વર્ષમાં એકવાર તાવ આવે ને એ સ્વાસ્થ્ય માટે સારું કહેવાય. તાવને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, એ આપણા માટે સારું કહેવાય. ત્યાં પણ એ જ થવાનું છે. ગીતાના મનમાં જે વિજય નામનો વાયરસ ઘૂસ્યો છે ને એની અંદર લડવાની શક્તિને વધારી દેશે. ગીતાના વધારે પ્રિય એવા સ્વાભિમાનને વધારી દેશે. પછી એના શરીરના બધા જ વાયરસ આપોઆપ જતા રહેશે. એ બધું તો ઠીક છે, મારો તો એક જ સવાલ છે, આ બધું મેળવીને ગીતા આખરે ક્યાં પહોંચશે? જ્યાં એને ન્યાય મળે એવા સ્થાન પર. ત્યાં સુધીમાં તો એની ઉંમર પણ થઈ જશે ને. આ તું હું બોલે છે? આપણી ગીતા ત્યાં 1 વર્ષ આ જ રીતે રહેશે તો બધા સમજશે કે ગીતા અને વિજયની વચ્ચે બહુ જ બધું થઈ ગયું છે અને બંને ખુશ છે. આખો સમાજ ગીતાને મંત્રીજીની વહુની નજરથી જોશે તો એ જીતી તોય શું ફાયદો? એ તો સાચી વાત છે. પછી કોઈ છોકરો એની હારે લગ્ન કરવા માટે આગળ નહીં આવે. જિંદગી બરબાદ થઈ જશે. જીવન જીવવા માટે એક પુરુષનું જીવનમાં હોવું જરૂરી છે એવી વાહિયાત ફિલોસોફી પર ગીતા ક્યારેય વિશ્વાસ નહીં કરે. તો પણ કઈ ગડબડ થશે એ જ વિચારી રહી છે ને. આવનારી મુશ્કેલીઓથી ડર્યા વિના લડવાની જે કળા છે એ આપણી ગીતા પાસે છે. બેના આ ગીતાને એ રૂમમાં હું સહી ખબર પડી જાય કે હું કંઈક છુપાવ્યું છે એ વાત તો એ જાણી જ ગઈ છે ભઈલા. નહીં તો હું સત્ય બહાર લાવીને જ રહીશ. હું આ રહસ્ય ઉકેલીશ આવું મારી સામે બોલીને ન ગઈ હોત. આપણું દુર્ભાગ્ય તો જો બેના, ખાવાનું સદભૂખ નહીં, બેડ છે તો ઊંઘ નહીં. એ ભગવાન તારું મૂઢ તો જો બેના હાવ ફૂલી ગયું છે. આખી રાત હુતી નહીં હું બેના. બેના હવે તું આ ગીતા વિશે વિચારવાનું છોડી દે અને આ રૂમમાં એવું તો હું છે તું એ વાત મારાથી છુપાઈ રહી છે બેના. ખાલી એના વિશે જ તું મને ના પૂછીશ ભઈલા. એને ભૂલવા માટે મારે વર્ષો સુધી પ્રયત્ન કરવો પડ્યો છે. અને રાઝ જો એક માણસને ખબર હોય તો જ એ રાઝ કહેવાય. એટલે એ રાઝ મારી પાસે જ રહેશે અને મારી સાથે દફન થઈ જશે. પણ એ ગીતા રાજનો પડદા ફાસ કરવાનું કહેતી હતી. જો એણે જે કહ્યું છે એ કરી નાખ્યું ને તો આ ઘરમાં મારા અસ્તિત્વનું નામું નિશાન નહીં રહે ભઈલા. એટલે જ આગળ શું થશે એ તો હું વિચારી પણ નથી શકતી. ગમે તે હોય અને સફળતા ન મળવી જોઈએ અને મળે ત્યાં સુધી એ ગીતા અહીંયા ન હોવી જોઈએ. એટલે બહાર કાઢી મૂકીશ એ ગીતાને. બેના પણ ચો આ ઘરની બહાર જવાની છે? ઘરમાંથી નહીં, દુનિયામાંથી. બેના વિજયની વાત સાચી હતી. સમસ્યાનો સામનો કરવા કરતા સારું છે કે સમસ્યાને ખતમ કરી દઈએ. હા એટલે તારી દુશ્મન આ ઘરમાં આવેલું વાવાઝોડું છે. તે આ ગીતા માટે
મોતની ટિકિટ કન્ફર્મ કરી નાખી છે બેના. મોતની સીધી સીધી ટિકિટ એને ફ્રીમાં મોકલી દઈશું તો એમાં આપણો શું ફાયદો થશે ભૈલા? આટલા દિવસથી આપણે જે નરક ભોગવ્યું છે એના બદલે એ ગીતાને સજા તો મળવી જ જોઈએ. નહીં તો એ વાત મારા છેલ્લા શ્વાસ સુધી મને ખટકતી રહેશે. એવું ન થવું જોઈએ ભૈલા. દરેક માણસ સ્વર્ગમાં જશે કે નરકમાં એ તો મર્યા પછી જ ખબર પડે છે. પણ એ ગીતાને આપણે મરતા પહેલા જ નરક દેખાડીને મોકલીશું. તારા જીજાજીને ઘરે આવવામાં હજી કેટલા દિવસ બાકી છે? શુક્ર શનિ રવિ 3 દાડા. આ ઘરમાં એક ઉંદરની જેમ જબરજસ્તી ઘૂસી આવેલી એ ગીતાની હવે બેન્ડ બજાવીએ. બજાઈએ. મુએ હાથ ધોઈને આવું એટલે હાથ ધોઈને પાછળ પડી જાય એવું કહેવાય. બેસો ને. કમળા, આજના નાસ્તામાં શું છે? કંઈક તો સ્પેશિયલ બનાવવું જોઈતું હતું ને. જો બધું ઠીકઠાક હોત તો હું કંઈક સરસ બનાવતી, પણ શું કરીએ, એના માટે હજુ સમય આવ્યો નથી, એટલે ખાલી કેસર ભાત બનાવ્યા છે. બસ કમળા. અરે ખાઓ ને બસ, ગીતા બસ, મેડમ. કમળા. અરે લો ને ગીતા બસ મેડમ. કમળા, બસ કર. કમળા, બસ કર પ્લીઝ. થેન્ક્સ કમળા. ભાભી, કયા વિચારમાં ખોવાઈ ગયા તમે? ખાઓ ખાઓ. કમળા, શું વાત છે? ગીતા માટે આજે કેસર ભાત બનાવ્યા છે? શું આજે કંઈક સ્પેશિયલ છે? ઓ, મને એ જ વાતનો ડાઉટ છે. આજે આપણી ગીતા મેડમનો જન્મદિવસ તો સ નહીં, વેડિંગ એનિવર્સરી એ બિલકુલ નહીં. તો પછી કઈ વાતની ખુશીમાં આ કેસર ભાત બનાવ્યો છે? મમ્મી, તને એટલી પણ ખબર નથી? ભાભી ઇલેક્શનમાં જીત્યા ને એટલે બનાવ્યા છે. ઓહ, કરેક્ટ છે ને? ભાભીમાં ઇલેક્શનમાં જીતી ગયા છે એટલે આ નાસ્તો ગરમા ગરમ ફરસાણ કેસર ભાત બનાવ્યા છે. ખાઓ ખાઓ. સાસુમાં, અનાજને નીચે ફેંકીને તમે બહુ જ મોટી ભૂલ કરી છે. બકવાસ બંધ કર. મારી સામે ઊંચા અવાજે વાત કરવા વાળી તું છે કોણ બોલતો? આ ઘરની સભ્ય તમારી વહુ. માં! સાસુમાં પ્લીઝ છોડી દો. સાસુમાં પ્લીઝ. શું કહ્યું તે? તું આ ઘરની વહુ છે? વહુ મતલબ આ ઘરને પ્રેમ કરવા વાળી હોય, તારી જેમ હેરાન કરવા વાળી નહીં. મમ્મી, તને શું થઈ ગયું છે? ભાભીને કારણ વિના તું કેમ મારી રહી છે? કોણ છે ભાભી? કોણ છે ભાભી? આ તો આ ઘરની સભ્ય પણ નથી, મારી વહુ પણ નથી, તારા ભાઈની પત્ની પણ નથી. સમજી લે.
આમંત્રણ આપીને બોલાવેલા અતિથિને જે માંગે એ બનાવીને ખવડાવવું એ આપણા સંસ્કાર છે. પણ જે આમંત્રણ વિના આવી ગઈ છે એ બલાનો આટલો બધો સત્કાર. અરે રે 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 રે, કેટલો બધો પ્રેમ લૂંટાવી રહ્યા છો. કેટલી બધી વેરાયટીઝની વાનગીઓ બનાવી છે. તમને બધાને આના પર આટલો બધો પ્રેમ હોય તો એક કામ કરો, વાવ, વોટ અ બ્યુટીફુલ શોટ. क्या શોટ મારા એ મેરી બેના. મારથી તો જોવાતું નહીં. તને બહુ દુખ હશે ગીતા બેટા. કાલનું વધેલું ખાવાનું આને ખવડાવો. ઈચ્છે તો ઘરના એક ખૂણામાં બેસીને ખાઈ લેશે.